ટ્રસ્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આજના ન્યૂઝની હેડલાઇન। તમારા મિત્રો, સગાવ્હાલા કે કુટુંબીજનોમાંથી કોઈએ દેશ વિદેશમાં કશે પણ ટ્રાવેલ કરવા માટે ફ્લાઇટની ટિકિટ કરાવી રાખી હોય અને તે ફ્લાઇટની ટિકિટ એર ઇન્ડિયા કે ઇન્ડિયન એરલાઇન્સની હોય તો આ સમાચાર તમારા માટે બહુ જરૂરી છે। કારણ કે ટાટા ગ્રુપની માલિકીની બંને એરલાઇન્સ એર ઇન્ડિયાની 80મી વધારે ફ્લાઇટો કેન્સલ થઈ ગયેલી છે। તેના કારણમાં ફ્લાઇટના ક્રૂ મેમ્બરોએ એક સાથે સિક લીવ, બીમારીનું બહાનું લઈ રજા ઉપર ઉતરી ગયા છે। જેના પરિણામ રૂપે કોચી, કલિકટ, બેંગલુરુ સહિત અનેક હવાઈ અડ્ડાઓ ઉપરથી ઉડવાની 80મી વધારે ફ્લાઇટોને રદ કરવી પડી રહી છે। ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયા એક્સપ્રેસને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના નિયમો અનુસાર મુસાફરોની સુવિધા ફરીથી સુનિશ્ચિત કરવા પણ કહ્યું। નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફ્લાઇટ રદ કરવાના મુદ્દે રિપોર્ટ માંગ્યા છે અને તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા જણાવ્યું છે। ટ્રસ્ટ ઇન્ડિયા ન્યૂઝ ચેનલને જોવા બદલ આપનો ખૂબ આભાર। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો। આપ સ્વસ્થ રહો, મસ્ત રહો તેવી અમારી શુભકામના।